જીરુના ખેડૂતોને એક પ્રશ્ન પૂછવામાં આવે કે જીરુના પાકથી તમે કેવા થાકેલા છો, તો એનો જવાબ હું માનું છું ત્યાં સુધી એક જ આવે કે આ વખતે મારે જીરું વાવવું જ નથી. આ એક યુનિવર્સલ સવાલ અને યુનિવર્સલ જવાબ થઈ ગયો છે, અને આ હકીકત એટલા માટે છે કારણ કે જીરુનો પાક વાવીને છેલ્લા 3 કે 4 વર્ષથી હાથમાં આવ્યું હોય તો માત્ર પસ્તાવો જ આવ્યો છે. ખેડૂતોને વળતરના નામે કાંઈ મળ્યું નથી, અને આખું વર્ષ જીરું સાચવવાનો ભાર સહન કરવો પડે છે, અને જીરું પડ્યું હોય એટલે સરવાળે ચિંતા થાય. ચિંતાને લીધે બ્લડ પ્રેશરના દર્દીઓ પણ ઘણા થઈ ગયા છે. આ હકીકત છે, જીરુએ એટલી ચિંતા કરાવી છે. એટલે મોટાભાગના ખેડૂત મિત્રો એવું કહેશે કે પાણી હોય તોય નથી વાવવું, ન હોય તોય નથી વાવવું. જીરુનો થાક એટલો બધો ખેડૂતોને લાગે છે, અને આ સંજોગમાં ખરેખર વરસાદની પણ તંગી થઈ ત્યારે હવે જો બીજા પાક ન વાવી શકાય તો ઓછા પાણીએ થતું જીરું વવાશે કે કેમ એ મોટો સવાલ છે. ખેડૂતોને વળતર માટે કોઈ પાક વાવવો પડે તો શું એની પસંદગી જીરું હશે કે કેમ એ પણ અત્યારે કલ્પનાનો વિષય નથી. પણ એટલું ચોક્કસ કહી શકીશું કે વાવેતર ઘટવાની સંભાવના પૂરેપૂરી છે, જે આગળ જતા ચોક્કસપણે જીરુના ભાવમાં તેજી લાવી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. અત્યારે સ્ટોક પૂરતા છે, નિકાસ નથી, માલ ખેડૂતો પાસે ચિક્કાર છે. આ બધા જ કારણને લીધે જીરુમાં વધારો નથી થતો. પણ નવી સિઝનમાં કંઈક જુદું થશે તો વળતર મળશે એવું સૌ કોઈ માની રહ્યા છે. જીરુમાં આગળ જતા શું થાય એ પહેલા આપણે વાત કરી દઈશું જેની તમને ઇંતજારી છે બજાર વિશે. મિત્રો, હું આદિત્ય પંડ્યા આપ સૌને આવકારું છું. આજે તારીખ છે 27મી ઓગસ્ટ 2026, ગુરુવારનો દિવસ છે. આવતીકાલે આપ સૌ જાણો છો રક્ષાબંધનની રજા છે. ઘણા બધા માર્કેટિંગ યાર્ડો બંધ, મોટાભાગના બંધ રહેવાના, ઘણા બધા નહીં. યાર્ડ બંધ હશે, પણ આપણે પ્રયત્ન કરશું કે તમને કોઈને કોઈ માહિતી જરૂરથી રજાના દિવસોમાં પણ મળી શકે. વાત કરી દઉં જીરાની એ પહેલા તમને એટલી વિનંતી કે તમારે આ કામ કરી લેવાનું છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયો શેર કરવાનો છે. મિત્રો, જીરુમાં સિંગાપોર ક્વોલિટીથી શરૂ કરું તો સિંગાપોર ક્વોલિટી 1% ભાવની વાત કરું તો અત્યારે 4100 રૂપિયાનો ભાવ ચાલે છે. છેલ્લા એક સપ્તાહથી જો હું વાત કરું તો આની અંદર માત્ર 30 થી 40 રૂપિયાની મૂવમેન્ટ થાય છે, એ સિવાય કશું થતું નથી. બજાર 4100ની આજુબાજુ જ અથડાઈ રહી છે, અને એનાથી ખરેખર થાક લાગે છે. અને હકીકત છે, મારે તમને વિડીયો રોજ આપવો હોય પણ નવી માહિતી ન હોય, હું પણ તમને કેવી રીતે આપું, કારણ કે મને પણ થાક લાગે છે એક ને એક વાતો કર્યા કરવાનો. પણ આવકોની દ્રષ્ટિએ જો હું વાત કરું તો આવકોમાં 2 થી 3 હજાર ગુણીનો વધારો થઈ ગયો છે, કારણ કે થાકેલા ખેડૂતો વેચી રહ્યા છે. મને યાદ છે ત્યાં સુધી ગયા અઠવાડિયામાં 16,000 કે બહુ તો 15,000 ગુણીની આવક થતી હતી. એની સામે અત્યારે હું તમને વાત કરું તો લગભગ 18 થી 19,000 ગુણીની આવક સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે, જેની અંદર ઊંઝાની અંદર જ માત્ર લગભગ 10 થી 11,000 ગુણી આવે છે. અને આટલી આવકો થતી હોય તો મિત્રો બહુ સ્પષ્ટ છે કે માલ તો છે, બીજું કંટાળેલા ખેડૂતો પણ છે, કંટાળેલા સ્ટોકિસ્ટો પણ છે, જે અત્યારે માલ વેચી રહ્યા છે. અને આ બધા માલ વેચીને રૂપિયા રોકડા થાય એ ખાસ કરીને સ્ટોકિસ્ટો ક્યાં રોકતા હશે, તો એવું મને લાગે છે કે એરંડા, ગવાર, આગળ જતા ચણા, કે પછી ખાંડ, કે પછી ડુંગળી કે લસણમાં કદાચ રોકાતા હશે એવું લાગે છે. આ 2 વિકલ્પો અંતિમ છે. સૌથી વધારે કદાચ અહીંયા રોકાણ થતું હશે અથવા અહીંયા થતું હશે એવું આપણે માની રહ્યા છીએ. કોઈ વિગત મળશે તો હું તમને જણાવી દઈશ. અત્યારે વાત કરું તો હાજર બજારમાં માત્ર 20 થી 40ની મૂવમેન્ટથી બજાર અથડાય છે. સિંગાપોરના લેવલ તમને રોજ આપતો રહું છું, પાછા આપી દઉં. 3900 થી લઈ 4200 આની રેન્જ છે. આ રેન્જમાંથી જ્યારે ઉપર નીચે કોઈ પણ બાજુ જાય
તો જ બજાર ચાલવાની છે, નતર ચાલવાની નથી. ઊંઝા ગંજ બજારની વાત કરી દઉં તો આજની આવકો લગભગ 10 થી 10,500 ગુણીની છે. અને ભાવની વાત કરું તો ભાવ આજે લગભગ 20 રૂપિયા જેવું પ્લસ માઇનસ ચાલતું હતું. સવારથી બેસ્ટ માલ હોય તો એ 4,050 થી 4,250 હતો. મીડિયમ માલ હોય તો 3,800 થી 4,050 હતો અને નબળો હલકો એ બધો 3,400 થી 3,800 વેચાતો. આ ભાવમાં પણ લાંબા સમયથી કોઈ ફેરફાર નથી. જૂનું જીરું વેચવું હોય, ઘણા બધા ખેડૂતો પૂછતા હોય છે, તો 3,500 થી લઈને 3900 રૂપિયા સુધી ભાવ થાય છે. અને 3900 રૂપિયા બહુ બેસ્ટ માલ આવવાનો હોય કે એકદમ કટિંગ માલ હોય તો જ મળે, બાકી નથી મળતો, એ પણ તમને કહી દઉં. વાયદાની વાત કરી દઈએ તો વાયદા માટે આપણે ચાર્ટ ઉપર સીધા જઈએ અને હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવી રહ્યો છું. ચાર્ટની અંદરથી તમને વધુ સ્પષ્ટ થશે. આવો આપણે જાણીએ ચાર્ટ વિશે. તમારી સમક્ષ બને ત્યાં સુધી ચાર્ટ મૂકવાનો મારો પ્રયાસ હોય છે. જો ચાર્ટમાં તમને બતાવું છું, જ્યારે આ ચાર્ટ લીધો છે ત્યારે 20,705નું લેવલ ચાલી રહ્યું છે, જે તમને અહીંયા દેખાય છે. અને આજેનું બોટમ લગભગ 20,500 સુધી ગયેલો છે, અહીંયાથી દેખાય છે. પણ રેન્જ કેવી રહેશે એની વાત તમને મારે કરવાની હોય તો સૌથી પહેલું તમને રેઝિસ્ટન્સ આપું તો 20,750નું છે. આની ઉપર જાય બજાર તો 20,860 સુધી જઈ શકે. આ બે પ્રતિકારક લેવલ છે. સપોર્ટ લેવલ શું છે તો અહીંયા જો દેખાય છે 20,600. આખી લાઈન તમે જોઈ શકો. એકવાર તૂટી હતી અહીંયા, એ પછી અહીંની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ 20,600ની આજુબાજુ લગભગ સ્થિર રહે છે બજાર ઘણા લાંબા સમયથી. પણ એ તૂટે તો 20,400 થાય. પણ આ ભાવ જે થશે એ ટેમ્પરરી થશે. આ ખાસ યાદ રાખજો, કારણ કે બજારમાં હવે ઘટાડા માટે જગ્યા લગભગ નહીવત રહી છે, સિવાય કે અતિશય મોટું કારણ આવી જાય. પણ આવું કારણ આવવાનું નથી, એ હકીકત છે. એટલે બજારમાં ઘટાડો થાય તો એ 50 ન થાય, વધારો થાય તો કદાચ 100 રૂપિયાની જગ્યા રીએ. જાજી જગ્યા હાલ પૂરતી નથી. ખાસ તો આપણે જોવાનું છે વરસાદ પછી વાવેતર. વરસાદના કોઈ અત્યારે અણસાર નથી, વાવેતર અત્યારે થતા નથી. એટલે આપણે માત્ર એક જ કામ કરવાનું છે કે જીરુની હાજર બજાર, વાયદા બજાર, આ બંને જોઈને આપણે માત્ર શું કરવાનું છે, સમય પસાર કરવાનો છે. અને કોઈ થાકે તો એ વેચશે, બાકી જીરું હાથ ઉપર રાખવાનું અથવા 20-25% વેચવાનું. બહુ બેસ્ટ માલ હોય તો તમે એક વસ્તુ કરી શકો ને જોઈ શકો, માત્ર રાહ. પણ એ કેવું જીરું હોવું જોઈએ? બહુ સારું હોવું જોઈએ, કલરવાળું હોવું જોઈએ, કટિંગવાળું હોવું જોઈએ અને એકદમ મોટા દાણાવાળું હોવું જોઈએ. આ સંજોગમાં તમારું જીરું જૂનું હશે તો ખપશે. એ સિવાય હાલ તો બજારમાં માત્ર રાહ જોવાની અને રાહ જોવાની. એ સિવાય કોઈ ત્રીજો રસ્તો નથી. મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી તમારે કોમેન્ટ કરવાની છે, લાઈક કરવાનું છે અને ખાસ તો છેલ્લે શું કરવાનું છે, શેર અને સબસ્ક્રાઈબ તો તમે કરી જ દીધું હશે એવું હું માનું છું. ન કર્યું હોય તો કરી જ દેવાનું હોય, એમાં પૂછવાનું હોય ભાઈ.